તો ચાલો સોર્સ એનાલિસિસ કરીએ ગુજરાત ટાઇટન્સનું આવનારી સિઝન માટે. સૌથી પહેલાં એના સ્ટ્રેન્થની વાત કરીએ તો એના પાસે છે વિસ્ફોટક ત્રિપુટ, જેમાં આપણને જોવા મળશે કેપ્ટન શુભમન ગિલ, સાથે ઓપનિંગ કરશે સાઈ સુદર્શન. ત્યારબાદ ત્રીજા નંબર પર આપણને જોવા મળશે જોશ ધ બસ, જોશ બટલર. ત્યારબાદ બીજી સ્ટ્રેન્થની વાત કરીએ તો એના પાસે પેસ બોલરની ભરમાશ પડી છે, ભલે પછી ભારતીય હોય કે વિદેશી હોય. ત્રીજી એની સ્ટ્રેન્થ છે 3 અલગ અલગ વેરાયટીના સ્પિનર, એમાં છે સાઈ કિશોર, રાશિદ ખાન, વોશિંગ્ટન સુંદર. ત્યારબાદ એની વાત કરીશું આપણે વીકનેસની. વીકનેસમાં જોવા જઈએ તો એના માટે 2 વીકનેસ છે આ ટીમ માટે. વીકનેસ કરતાં કન્સર્ન વધારે યોગ્ય રહેશે અહીંયા. ડેથ બોલિંગમાં કન્સર્ન રહેશે આવનારી સિઝનમાં, ભલે પછી પ્રસિદ્ધ કૃષ્ણા હોય, મોહમ્મદ સિરાજ હોય કે પછી કગીસો રબાડા હોય. ત્યારબાદ વાત કરીએ તો મિડલ ઓર્ડરનું એક કન્સર્ન જે ગયા સિઝનમાં રહ્યું એ પણ આ વખતે જોવા મળી શકે છે, કેમ કે ટોપ ઓર્ડર પર વધારે રિલાયબલ રહેશે આ ટીમ. ત્યારબાદ વાત કરીએ આપણે ઓપોર્ચ્યુનિટી. સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી તો શુભમન ગિલ પાસે છે, જે બીજા 2 ફોર્મેટમાં તો ઇન્ડિયા માટે કેપ્ટન્સી તો કરી રહ્યા છે, પરંતુ આ ફોર્મેટમાંથી રિમૂવ થયા બાદ ગ્રેટેસ્ટ કમબેક કરી શકે છે. બીજી ઓપોર્ચ્યુનિટી છે વોશિંગ્ટન સુંદર પાસે, જે એક સ્ટેબ્લિશ ટેસ્ટ ઓલરાઉન્ડર તો છે જ તે, પરંતુ આ ફોર્મેટમાં પણ એ પોતાનું સારું એવું પ્રદર્શન કરીને ટીમમાં કમબેક કરી શકે. ત્યારબાદ વાત કરીએ તો સ્ટ્રેટેજીની. સ્ટ્રેટેજી ખૂબ સરસ છે આ ટીમ માટે. ગયા વર્ષની જેમ આ વખતે પણ ટોપથી ઓર્ડર લગાતાર રન બનાવતા રહે અને મિડલ ઓર્ડર પર ખાસું એવું પ્રેશર ના આવવા દે. ત્યારબાદ બીજી સ્ટ્રેટેજી રહેશે કે ડેથ બોલિંગના કન્સર્નના લીધે 16 ઓવર સુધી સારી વિકેટ લેતા રહે અને મેચને કબજામાં કરી લે.